જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જશો મિત્રો? તો મિત્રો આજે આપણો જન્મદિવસ છે, બરાબર ને? એવું કંઈ ખાસ નહીં મિત્રો, કેમ કે જે વાઘબાની દુકાન જવાનું મારે દુકાન જવાનું, વાઘબાન શૂટિંગમાં જવાનું, એટલે જો આપણે જવાનું છે નહીં, એટલે આપણે ખોટી ફોર્મેલિટી કરતા આવડતું નહીં, તો નોર્મલ દિવસ જેવું જ આપણે રવાનું, બીજું કંઈ સ્પેશિયલ નહીં આપણા માટે, બરાબર છે? અને જોઈશું ચાક જવાય એવું તો છે નહીં હાલ તો જવાશે તો તમારી જોડે વિડીયો શેર કરીશું, બરાબર? તો ચલો, કામ બામ પડ્યું મારે જો દુકાને જવાનું છે, વાઘવાન ટિફિન બનાવી લીધું, આમ બધું પડીશ તો વાસણ બાસણ ધોઈ અને મારે દુકાન જવાનું છે, એટલે ફટાફટ પાલીને જઈએ. અને કાલ સાંજે આપણે બંધ રાખી દીધી દુકાન. વાઘબા કંટાળી ગયા હતા તે મને કે દુકાન હું તો આવવાનો નહીં એમ કે શૂટિંગમાં ગયા હતા ને એટલા માટે તે દુકાન આપણે હાજર બંધ રાખી હતી. પણ 3-4 જણાના ફોન આવ્યા હતા કે ટિફિનનું પણ ટિફિનનો કેવી રીતે મિત્રો રજા રાખી હતી, એટલા માટે પછી આપણે ના પાડી કે આજ દુકાન બંધ છે મારી, એટલા માટે તો અત્યારે જવાનું છે દુકાન, એટલે ફટાફટ પાલીને જવું હું દુકાન. તો ચલો બનાવી રહીજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો આજે આપણો બર્થડે છે, પણ તો હવે દુકાને જાય જો જમવાનું બને. આજ મને થોડી વાર પહેલાં એડી કે આવતી હતી, ચમ આવતી હતી ખબર, ચમ કે મારો બર્થડે છે ને તો મારી મમ્મી મને યાદ કરતી હશે એટલે. તો ચાલો મિત્રો, જમવો તો આવી જજો ને. ફરવા જવાની ઈચ્છા હતી, વાઘબાન શૂટિંગ છે એટલે કેન્સલ રાખીને એકલું આપણે જવાય નહીં, બરાબર છે? આજે મારો જન્મદિવસ છે, તો મિત્રો બધા મને વિશ કરજો, હેપી બર્થડે કહેજો, બરાબર છે? તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું ક્યાંય ફરવા જઈ રહી, સમય નહીં હતા, બહુ ફરી લીધું, હવે ફરવાનું નહીં, પૈસા કમાવાનું. વાઘબા શૂટિંગમાં ગયા હતા, શૂટિંગમાં હજુ આવ્યા નહીં, વાગી ગયા 3:30. ઘરે જવું છું 2 કલાક આરામ કરવા, કોઈ મેં ફરી એવું લાગતો નહીં. તો ચાલો મિત્રો, ચાર્જિંગ બહુ ઓછું હોય, મળીએ, બરાબર છે? 4% ચાર્જિંગ હોય. તો મિત્રો જો એસી ચાલુ કરી દીધી છે, અહીંયા વાગે 8 બરાબર જ છે બધાને. તો જો આપણે બર્થડે કાપવાનું, કેક કાપવાનું, તો ગાડી પર અહીંયા રાખીને આપશું. ટીપ ઉપર તો બધું પડ્યું એટલે કશું કરવાનું નહીં, અહીંયા કેક મૂકી અને આપણે બર્થડે કરવાનું છે, બરાબર? કેક જામી ગયું લાગે છે. તો ચલો મિત્રો, હું કેક કાઢેલું પછી તમને બતાવું. તો મિત્રો આપણે રીનાનો બર્થડે છે આજે. કિરણભાઈ ની આયા હે આપણા આજુબાજુ વાળા પોત્રી. કોઈ પકડશે ફોન? તમારે ગિફ્ટ આલો છું. ઓય આતો ને કો અલે ઓય કે આવાજ નહીં મારા ગાડી લાયા છે વાઘુબા. ચાલો લે, તો કોઈ એવું ના હોય હેડો, છોકરો ખુશ થાય આપણે, બીજું કઈ નહીં. વાઘુબા કો ગોળ થાય બધાના બૈરા માટે કેવો છો? કોક કેવો આજ હેપી બર્થડે ટુ હેપી બર્થડે. તમારો છોકરો ઇધર હો લે, મેં છોડ આપણે કેક કાપી એડો, કેક કાપેલો પકો. મારો સિદ્ધાર્થજીઓ કેક કાપ્યો. વાઘુબા આજ કોક કેવું પડે, લો બોલો હડો, એ બંધ થઈ દોડો. પહેલા કેવું છે, ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં, ખૂબ આગળ વધો અને આવતું વાર જલ્દી આવી જાય. બધી બર્થડે સારો એવો મનાઈએ એવી આશા રાખીએ છીએ. જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરીશું. છોકરો પછી કંકા કરી જાય તો કોઈ ખ્યાલ આવ્યો સાહેબ. ભાઈ સાઈડમાં ધોરું બટન ને દબાવી લે, ફોટો થઈ જાય. મારો બર્થડે હું તમને ખવડાવી દઉં. આ પડી ગયા છે, ઉપર વાળું બટન દબાવ્યું. પાડો ફરતી
ઘણા બધા પડી ગયા. ભાઈ ખાલી બધા કાકા એ વાઘુબા બૈરા માટે ના બોલે યાર. બધાનો બૈરાન કેવા લે આવું ના ચાલે યાર, આવું ના ચાલે. પોતાનો બૈરાન કોઈ કેવા એ ખવડાવી દે હળો, ખવડાવી દે થોડી થોડી કાપીને. ખાઈ લ્યો બધો આમ થોડું થોડું. હેપી બર્થડે બોલો. આવી દો થેન્ક યુ. ચિલ્લર પાર્ટી. થોડી બસ ઓકે. એ છોકરા ના લો આલજે, બિંદુ આલજે ને. છોકરો ખાવા માંડ્યા છે, બગાડવા માંડ્યા છે ભાઈ. ને આવી જા તું હેજે. એ ઋષિ પાછળ પણ મારો એ ભલી આગી રાખ તારી માની. એ પેલા મંડ્યા છે બે જણા. ખાઈ લેવાની કે છોકરો છે. ચાકુ એને કાપી કાપી ના લેજો છોકરાને થોડું થોડું. વિપુલજી કાપી દેજો. ઓકે ચલો હવે પતી ગયું. તો મિત્રો આપણો બર્થડે હતો, સાદે સિમ્પલ રીતે ઉજવી દીધો હતો અને બર્થડે પતી ગયો. તો મિત્રો ચલો બને રહીજો આપણા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા બ્લોગ સાથે. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને આવા નવા વિડીયો આપણે આવતા રહે. અને મારો સીધો જુઓ મિત્રો, હા ને કઈ કોકી કે છે. તો જય માતાજી મિત્રો, ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.